નમસ્કાર, S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। પૂર્ણાની કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ। અંકલેશ્વર GIDCની જંતુનાશક કંપનીમાં કામ કરતા બાળ મજૂરનું સારવાર બાદ મોત। ભરૂચના હિંગલા જિલ્લામાં વીજળી ગુલની સમસ્યાને લીધે ગ્રામજનોનો વીજ કંપની પર ધામો। સ્મીમણના 6થા માળેથી જંપલાવી યુવાને આપઘાત કર્યો। અને પારડી તાલુકામાં કાનૂની સેવા સમિતિના નેજા હેઠળ લોક અદાલતનું આયોજન કરાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। પૂર્ણા ગામની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારનાર નરાધમને પૂર્ણા પોલીસે ઝડપી પાડી તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાપોદરાની રચના સોસાયટીમાં રહેતા ધર્મેશ વેકરિયાએ પૂર્ણા ગામની એક સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી અને તેણીને લગ્નની લાલચ આપી તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો। સગીરા નાબાલિગ છે એ વાતની જાણ હોવા છતાં પણ ધર્મેશે તેણીને ભગાડી ગયો હતો, જેથી બનાવ અંગે તેણીના પિતાએ પૂર્ણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેશ વેકરિયાની ધરપકડ કરી તેની સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। માંગરોળના શેરિયાજ ગામે રહેતા કોળી યુવાનને ખેંચ આવતા અકસ્માતે પાણીના ખાડામાં પડી ગયો હતો, જ્યાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું। જૂનાગઢના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામે રહેતો પૂના કોળી પાણીના ખાડા પાસે ઊભો હતો। તે વેળા અચાનક તેને ખેંચ આવતા તે પાણીના ખાડામાં પડી ગયો હતો। બનાવની જાણ યુવાનના પરિવારને થતાં તેઓ સારવાર માટે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। અડધી કલાક પહેલા માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શેરિયાજ ગામે એક ભાઈ પૂનાભાઈ કરી ભીમાભાઈ તેમની વાડીએ કુંડીમાં નાખતા ડૂબી ગયા હોય તેવું લાગતા તેઓને અહીંયા લાવવામાં આવેલ, પણ તે અંતે મોત જાહેર કરવામાં આવેલ છે અને તેમને પોલીસ કાર્યવાહી માટે ઇન્ફોર્મ કરવામાં આવેલ છે। જુવાન પુત્રના ઓંચિતા મોતથી હાલ તો કોળી પરિવાર પર શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। સમગ્ર ગુજરાતમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ડભોઈના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડના ચેરમેન કનુ મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી। ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડના ચેરમેન કનુ મિસ્ત્રી ડભોઈ નગરમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનીને આવ્યા હતા। તેમના હસ્તે નગરની દયારામ હાઈસ્કૂલ, નવપદ હાઈસ્કૂલ શાળાઓ તેમજ કન્યા શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી હાથ ધરાઈ હતી, તેમજ 3 નવી બનાવેલી આંગણવાડીઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। જો કે આશ્ચર્યની વાત તો એ જોવા મળી કે જ્યાં જ્યાં પ્રદૂષણ બોર્ડના ચેરમેન કનુ મિસ્ત્રી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા શાળાઓમાં ગયા તે દરેક શાળાઓની ચારેકોર ગંદકી જ બદબદતી હતી। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનીને આવેલા ગુજરાત પ્રદૂષણ બોર્ડના ચેરમેન કનુ મિસ્ત્રીને પૂછતા તેમણે સમગ્ર દોષનો ટોપલો સ્થાનિક સત્તાવાળા ઉપર નાખ્યો હતો, તેમજ જણાવ્યું હતું કે 70% પ્રદૂષણ ઘન કચરાને લઈને થાય છે, જેને લઈને દોષનો ટોપલો સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ પર નાખ્યો હતો અને જણાવ્યું હતું કે બોર્ડ તો સમયાંતરે ગાઈડલાઈન આપે જ છે, પરંતુ સ્થાનિક સત્તાવાળાઓમાં જાગૃતિ નથી, તેમ જણાવી દીધું હતું કે એની નક્કી કરેલી માત્રા કરતાં વધુ પ્રમાણમાં એટલે વધુ એની સંકેતિતતા હોય એ રીતે પાણીમાં કે હવામાં ભળે તો એ પ્રદૂષક કહેવાય, અને આવા પ્રદૂષકો જ્યારે વાતાવરણમાં ભળે ત્યારે એને પ્રદૂષણ કહેવાય। તો પહેલો નિયમ તો સ્થાનિક સત્તાવાળાનો છે, એટલે નગરપાલિકા કે મહાનગરપાલિકા કે ગ્રામ પંચાયત એને મંજૂરી આપવી જોઈએ નહીં। અમે લોકો એને જ મંજૂરી આપીએ છીએ કે જેને સ્થાનિક સત્તાવાળાએ મંજૂરી આપી હોય, અને માની લો કે સ્થાનિક સત્તાવાળાની મંજૂરીના ગેરકાયદેસર ચાલતા હોય તો એને હટાવવાની, એને દૂર કરવાની સત્તા સ્થાનિક સત્તાવાળા પાસે છે। સરકારી જમીનમાં ખોટી રીતે આ બધા ઊભા થઈ ગયા હોય તો મહેસૂલ વિભાગનો પ્રશ્ન છે, રેવન્યુનો પ્રશ્ન છે, કારણ કે જમીન એ રેવન્યુ વિભાગની બાબત છે। તો નગરપાલિકાના પ્રમુખ કે મ્યુનિસિપલ કમિશનર કે પછી છે તે GIDCના અધિકારી કે મહેસૂલી અધિકારીઓ કોઈને હટાવે નહીં, અને પછી પ્રદૂષણ થાય એટલે પ્રદૂષણ નિયંત્રણવાળાને હટાવે તો પહેલાં તો લાયસન્સ બતાવે કે જો અમારી પાસે તો ગુમાસ્તા ધારાનું લાયસન્સ છે,
પણ એવા બધામાં નગરપાલિકાઓ જ ચાલવા દે છે. એ જેને દૂર કરવાની સત્તા જેની પાસે પહેલવેલી હાથમાં છે એમને કશું કરવું નથી, ક્યાંય કશું કરી શકતા નથી. અને જ્યારે પ્રદૂષણ થાય એટલે કે હવે પ્રદૂષણ નિયંત્રણવાળા બંધ કરે. શહેરોમાં આજે બધો મ્યુનિસિપલ ઘન કચરો જે આપણે ઘરમાંથી કાઢીએ છીએ, દુકાનો, ઓફિસો, શાળાઓમાંથી કાઢીએ છીએ, એ કચરાને ભેગો કરવો, એને સેગ્રીગેટ કરવો અને એની ટ્રીટમેન્ટ કરવી, એની જવાબદારી પણ નગરપાલિકાઓને, મહાનગરપાલિકાઓને. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન સાથે જે ચર્ચા થઈ એમાં કહ્યું કે તો નિકાલ માટે, અને હમણાં જે કચરા પેટીઓની વાત થઈ, કચરા પેટીઓ ડભોઈનગરમાં 50 જગ્યાએ મૂકેલી છે. દરરોજ 2 ટ્રેક્ટર દ્વારા એનો કચરાનો નિકાલ થાય છે. પણ હમણાં જ સાહેબે કહ્યું એમ જેમ લોક જાગૃતિ, પબ્લિક અવેરનેસ જરૂરી છે. દરેક કચરા પેટીઓ પાસે લોકો કચરા પેટીમાં કચરો નહીં નાખે. આપ આજે બી જઈને જોશો તો એની બહાર જ કચરો નાખશે. હવે તો રોજે રોજ નગરપાલિકા કેટલું કરી શકે? એટલે જ્યાં સુધી પબ્લિક અવેરનેસ ના આવે ત્યાં સુધી અમારા ઘણા બધા પ્રયત્નો હોવા છતાં એમાં કદાચ ધાર્યું પરિણામ ના મળે. પણ હવે દિવસો દૂર નથી જ્યારે નગરપાલિકાની કામગીરી અને લોકોની જાગૃતિ સાથે ખૂબ સુંદર પરિણામ મળશે. ત્યારે હાલ તો શાળા પ્રવેશોત્સવમાં આવેલા પ્રદૂષણ બોર્ડના ચેરમેને સમગ્ર દોષનો ટોપલો સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ પર નાખતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. ભરૂચના નર્મદા જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. ભરૂચ તથા નર્મદાના જિલ્લામાં લોકો શનિવારે રાત્રે સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ભૂકંપના આંચકાએ તેમની ઊંઘ ઉડાવી દીધી હતી. શનિવારે રાત્રિના 9:30 કલાકે 2 સેકન્ડ માટે ધરાધ્રુજી હતી, જેના કારણે લોકો તેમના મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભરૂચ શહેર, અંકલેશ્વર, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, રાજપીપળા તથા કેવડિયામાંથી ભૂકંપના આંચકો અનુભવાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે. નેત્રંગમાંથી મળતી માહિતી મુજબ સમગ્ર તાલુકામાં લોકોએ ધરતી ધ્રુજી હોવાનું મહેસૂસ કર્યું હતું. ઝઘડિયાના અહેવાલો જણાવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મકાનોમાં રાખેલા વાસણો નીચે પડી ગયા હતા. ત્યારે ડેડિયાપાડાથી મળતા અહેવાલો મુજબ ત્યાં પણ લોકોએ ભૂકંપના આંચકાઓ અનુભવ્યા હતા. અંકલેશ્વરમાં પણ લોકો તેમના મકાનો છોડી બહાર દોડી ગયા હતા. ભરૂચ શહેરમાં પણ લોકો ભૂકંપથી બચવા માટે દોડધામ કરી મૂકી હતી. ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં સર્વત્ર ભૂકંપની અસર જોવા મળી હતી. લગભગ આશરે 9:35 એકદમ જ ધરતી ધ્રુજવાનો અણસાર આવ્યો, લગભગ 2-3 સેકન્ડ જેટલો. પણ ડેટ વોઝ અ સોલિડ જર્ક અને ઇફેક્ટ પહેલાં તો એકદમ માનવામાં ના આવે એવું હતું, પણ જેમ જેમ બધા ભેગા થયા તેમ ખબર પડી કે નહીં, અહીંયા ખરેખર કંઈક પ્રોબ્લેમ છે અને ડેટ વોઝ રિયલ અર્થક્વેક. કેવડિયા કોલોની ખાતે રાખવામાં આવેલા સિસ્મોગ્રાફ મશીનમાં ભૂકંપનું એપી સેન્ટર ભરૂચના વાલિયા નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા 3.6ની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. એટીવીટીના આયોજન માટે ઓલપાડ પ્રાંત અધિકારીની હાજરીમાં ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે યોજાયેલ બેઠકમાં સર્વોપરી સત્તા પ્રમુખ પાસે હોવા છતાં ધારાસભ્યએ તેના અંગત પીએને યાદી બનાવવાનું જણાવતા રોષે ભરાયેલા પ્રમુખે રવિવારે તમામ સભ્યોને બોલાવી તાબડતોબ મીટિંગ યોજી રાજીનામાની ચીમકી આપતા સમગ્ર ઓલપાડના ધારાસભ્ય દોડતા થઈ ગયા હતા. શનિવારના રોજ ઓલપાડ તાલુકાના એટીવીટીના આયોજન માટે બાકી રહેલા 42 લાખ રૂપિયા ક્યાં વાપરવા બાબતનું આયોજન કરવા ઓલપાડ પ્રાંત અધિકારીની કચેરીએ ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ કાંતિ પટેલ વચ્ચે અગત્યની બેઠક યોજાઈ હતી. મોડી સાંજે યોજાયેલ આ બેઠકમાં લાંબી ચર્ચા બાદ સર્વોપરી સત્તા અને આયોજન સમિતિના અધ્યક્ષ કાંતિ પટેલ હોવા છતાં ધારાસભ્યએ તેમના પીએને બોલાવી જિલ્લા પંચાયત સીટ વાઇઝ યાદી તૈયાર કરવાનું જણાવતા કાંતિ પટેલનું અપમાન થયું હતું. બનેલા પ્રમુખ આજે રવિવારના રોજ તાબડતોડ તમામ સભ્યોને બોલાવી મીટિંગ બોલાવી હતી, જેમાં પ્રમુખનું પ્રાંત અધિકારીની હાજરીમાં થયેલ અપમાનના ચર્ચા બાદ પોતે રાજીનામા આપવાની તૈયારી બતાવતા આ ચર્ચાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. પાર્ટીના હોદ્દેદાર છે ને થોડોક આમ તેમ ફેરફાર કરતો વાંધો નહીં, અધિકારીનો સમક્ષ જ્યારે મારું સ્વમાન ગવાય. આજે 85નું સક્રિય રાજકારણમાં છું. 85થી આજે 2014 છે, 29 વર્ષ થયા અને મેં મારું જે પોતાનું સ્વમાન ગયા એ સ્વમાનના ભોગે હવે હું ચલાવી લેવા માગતો નથી. એના અધ્યક્ષથી માંડીને મારા જિલ્લા પંચાયતના સભ્યો મારા સભ્યો હોય છે, ધારાસભ્યશ્રી પણ આયોજન સમિતિના મારા સભ્યો હોય છે, અધ્યક્ષ પણ હું છું, સંસદ સભ્ય પણ મારા સભ્યો હોય છે. એટલે એમાં ભેગા મળીને આયોજન કરો ને, અને એમાં સર્વોપરી સત્તા આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે મારે બેસવાનો હોય છે. જોકે આ તરફ પ્રમુખનો મિજાજ પારખી ચૂકેલા ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર સાથે આવી પહોંચતા તેમની સમજાવટ બાદ
માંડ પ્રમુખ કાંતિ પટેલે પોતાનો નિર્ણય ઉપર કાબુ મૂકી રાજીનામું હાલ પૂરતું રદ કર્યું હતું. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. અંકલેશ્વર GIDC ખાતે આવેલ સ્વસ્તિક એગ્રોકેમ કંપનીમાં બેરલમાં આવેલ જંતુનાશક દવા બનાવવાની કંપનીમાં રિપેરિંગ કરતા સમયે દવાની અસરથી બેભાન થયેલા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં ધીરજ કેસ ચોકડી પાસે એજીસ કંપનીના ક્વાર્ટર્સમાં રહેતો 14 વર્ષીય અર્જુન નાવિક અંકલેશ્વર GIDCમાં આવેલી સ્વસ્તિક કંપનીમાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન કંપનીમાં જંતુનાશક દવાના રીપેકિંગની કામગીરી ચાલી રહી હતી. જે વેળા મોનાકોટા ફોર્સનો વાયુ શ્વાસ વાટે તેના શરીરમાં જતા અર્જુન બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો, જેથી સારવાર માટે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. राजकुमार जी, क्या हुआ आपके बच्चे के साथ? तो गैस लगा था. कौन सी कंपनी में काम कर रहा है? तो कंपनी में बता तो भूल जाते हैं नाम उसमें. कौन सी स्वस्थ? सस्ती में. हाँ, तो कितने साल की उम्र थी और कौन सी कंपनी में जाता था? 12-13 साल होएगा. सस्ती में जाता था. क्या उसमें क्या बन रहा है? खेत वाला कीटाणु बनता था, मछुआ लगता था. 3 लड़के बहुत लगा था, 2 लड़के ठीक हो गए, मेरे बच्चे को ज़्यादा लग गया था. कब ये हादसा हुआ? कब उसको लगा था ये? वो 14-15 तारीख लगा था. તારીખ 18/6/2014 રોજ સ્વસ્તિક એગ્રો કંપની છે, ત્યાં અર્જુન રાજકુમાર નાવિક કરીને 18 વર્ષનો છોકરો કામ કરતો હતો. એને દવાનું પેકિંગ કરતા હતા. એ દરમિયાન એને દવાની અસર થઈ છે અને ભરૂચ શહેર ગ્લોબલ હોસ્પિટલમાં એને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા અને આજ રોજ સવારના 7 વાગ્યે ડેથ મરણ ગયેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ તો પોલીસે અર્જુન કાચીઓયનો હોવા છતાં પણ તેને કામ અર્થે રાખવામાં આવ્યો હતો, જેથી પોલીસે ગુનો નોંધી કંપનીના કર્મચારીઓ સામે આગળની તપાસ હાથ ધરી છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના હિંગલ્લા ખાતે આવેલ 66 kV સબસ્ટેશન પર છેલ્લા 11 દિવસથી વીજળી ગુલ થતાં ખેડૂતોએ ભારે હાડમારી વેઠવી પડી રહી છે અને ખેતરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન પહોંચવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે, જેના વિરોધમાં 11 ગામના ખેડૂતોએ સબસ્ટેશન પર પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો. ભરૂચના હિંગલ્લા ગામે છેલ્લા ઘણા દિવસથી વીજળી ગુલની સમસ્યાના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ઓચિંતી જતી વીજળીને કારણે ગામના કેટલાક ઘરોમાં ટીવી, ફ્રીજ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ ઉડી જવાના ઘણા બનાવો બનવા પામ્યા છે. આ ઉપરાંત હાલ વરસાદે પોતાની ધીમી ગતિએ બેટિંગ બાદ વિરામ લીધો છે, જેથી કરીને પાક બળી ન જાય તે માટે ધરતીપુત્રો મોટરથી પોતાના ખેતરમાં પાણી પહોંચાડી રહ્યા છે. પરંતુ ઓચિંતા પાવનના આવન જવનના લીધે ઘણી ખરી મોટરો પણ બળીને ખાક થઈ ગઈ છે, જેને લીધે હવે ખેડૂતોએ કૂવામાંથી હાથથી પાણી કાઢવાનો વારો આવ્યો છે. જેના વિરોધમાં આજે 11 ગામના લોકોએ ભેગા મળીને GEBના સબસ્ટેશન પર ઘસી જઈ હોબાળો મચાવ્યો હતો. અહીંયા હું અત્યારે હાલમાં લાઇટના સબસ્ટેશનમાં ઊભેલો છું અને અમે આ રજૂઆત કરવામાં આવેલા છે કે જે લાઇટો લોકોને તકલીફ આપી રહેલી છે કે વારંવાર જોતી લાઇટ તથા એગ્રીકલ્ચરની લાઇટ અમને સીધી રીતે મળતી નથી અને કોઈ પણ અધિકારીને અમે ફોનથી વાત કરતા સીધો જવાબ પણ આપતા નથી અને અહીંયા આવવા પણ તૈયાર નથી. અમે 12 વાગ્યાના અહીંયા ઊભેલા છે અને દરેક અધિકારીઓને ફોન કર્યો છે, કોઈ આવવા તૈયાર નથી. અને આ જે લાઇન છે તેમાં કેટલું લોકોને નુકસાન થયું છે, કેટલાકની મોટરો બળી ગઈ છે અને કેટલાકના ફીઝો ગામમાં જોતી 24 કલાક લાઇટના આવું બધું નુકસાન થાય છે, પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. પરિસ્થિતિની અંદર એવું છે કે અત્યારે જે આપણે હિંગલ્લા સબસ્ટેશન છે ત્યાં આગળથી જે 11 ગામને જે સપ્લાય મળી રહ્યો છે એ કોન્સ્ટન્ટ મળી નથી રહ્યો. બીજું કે જે જ્યોતિગ્રામ છે બરાબર છે, એની કેબલ્સ જે છે તે પણ એકદમ ઢીલા છે. એના હિસાબે લોકોના જે તે ઘરના ટીવી, ફ્રીજ ને બધાને નુકસાન થઈ રહ્યું છે. એમાં પણ પૂરતો સપ્લાય નથી મળી રહ્યો બરાબર છે. કોઈ વખત હાઈ વોલ્ટેજ થાય છે, લો વોલ્ટેજ થાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે. એજીની અંદર છેલ્લા 11 તારીખથી પ્રોબ્લેમ છે, એનું કોઈ સોર્ટ આઉટ અત્યાર સુધીમાં નથી થયું. કેબલ રોડથી છે તે 6-7 ફીટની હાઇટ ઉપર આવી ગયા છે અને લોકોના પાકને એટલું નુકસાન થયું છે કે જેની કોઈ લિમિટ નથી. લોકોની મોટરો ફૂંકાઈ ગઈ છે અને બધું નુકસાન થયું છે. આ આપણે નબીપુર, બોરી, હલદર, પગુઠણ, કોઠી, ત્રાલસા, પડિયેજ, કુવાડર, હિંગલ્લા આ ગામોના રહીશો અહીંયા તૂટી પડેલા છે અને ગુસ્સામાં છે. તો GEBના અધિકારીઓ જવાબ કેમ નથી આપતા અને અહીંયા કેમ હાજર નથી થતા? હવે તો સાહેબનો પ્રશ્ન છે ને. આપ અહીંયા શું કરો છો? હું તો આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું.
હાલ તો જીઈબીના અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપીને તેમને શાંત કરી દીધા છે, પરંતુ 2 દિવસમાં વીજ પુરવઠો યથાવત કરવા નહીં આવે તો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત GRC સંસ્થા તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે બાળકો અને મહિલાઓ પર થતા અત્યાચારને ડામવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત 2003થી કાર્યરત જેન્ડર રિસર્ચ સેન્ટર દ્વારા મહિલાઓ પર થતા વિવિધ અત્યાચારો અંગે મહિલાઓને જાગૃત કરવા અને તેમને સ્વૈચ્છિક તાલીમ આપવા સહિતના હિત કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાતની પહેલી મહિલા મુખ્યમંત્રી આનંદી પટેલની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી 181 મહિલા હેલ્પલાઇન હાલમાં ગાંધીનગર, અમદાવાદ અને સુરતમાં કાર્યરત છે, જેના ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતભરમાં કાર્યરત કરવામાં આવનાર છે. સમાજમાં મહિલાઓને પોલીસ પ્રત્યે ગેરસમજ છે, ઉપરાંત બધી જ મહિલાઓની ફરિયાદો પણ સાચી નથી હોતી, જેથી તમામ પરિસ્થિતિ અંગે મહિલાઓ સાથે ન્યાયિક વર્તન કરવાની ખાતરી અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાએ પણ હાજરી આપી હતી અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્યમાં જે મુહિમ ચાલી રહી છે કે મહિલા અને બાળકો પ્રત્યે પોલીસ દ્વારા વધુમાં વધુ સંવેદનશીલતા બતાવવામાં આવે, એમના પ્રશ્નો, સમસ્યાઓ કે એમના લગતા કેસો બાબતે પોલીસ ખૂબ જ સેન્સિટિવ, સેન્સિબલ અને સંવેદનશીલ બનીને કામ કરે અને જ્યાં જરૂર પડે ત્યાં જેન્ડર રિસોર્સ સેન્ટરના પદાધિકારીઓ કે તેમના અધિકારીઓ સાથે મહિલા અધિકારીઓના દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે અને સમાજના ઘરોમાં જે ઘરો તૂટે છે નાના મોટા મહિલાઓના ઝઘડાઓના કારણે કે મહિલાઓને પડતા દુઃખના કારણે એ સમસ્યાઓનું નિરાકરણ માટે અને પોલીસ વધુમાં વધુ આ પ્રકારના મહિલા અને બાળકો પ્રત્યેના જે પ્રશ્નો છે, એ સમસ્યાઓ છે, એના માટે મારા જિલ્લાની પોલીસ વધુમાં વધુ સંવેદનશીલ બને એ શુભ આશયથી આ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કામ કરતા જેન્ડર રિસોર્સ સેન્ટરના જે પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજરોજ એક દિવસનો સેમિનાર રાખવામાં આવેલ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જેન્ડર રિસોર્સ સેન્ટર અમદાવાદ ખાતે 2003ના વર્ષથી કાર્યરત છે. જે રીતે રાજ્ય સરકારની સ્પીપા સંસ્થા છે કે જે બધા સરકારી અધિકારીઓને વહીવટી તાલીમ આપે છે, તે રીતે જેન્ડર રિસોર્સ સેન્ટર મહિલાઓની વિવિધ સમસ્યાઓ પરત્વે સરકારી અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થા અને અન્ય હિતધારકોને તાલીમ આપવાનું કામ કરે છે, સંશોધનનું કામ કરે છે અને જેન્ડર રિસોર્સ સેન્ટર અંતર્ગત જુદા જુદા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલી 24 કલાક કાર્યરત ટોલ ફ્રી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો પણ સમાવેશ થાય છે. હાલ તબક્કે 3 સ્થાનો ઉપર મહિલા હેલ્પલાઇન 181 અભયમ કાર્યરત છે: ગાંધીનગર જિલ્લો, અમદાવાદ શહેર અને સુરત શહેર. અને કદાચ આગામી દિવસોમાં આ હેલ્પલાઇનને આખા ગુજરાત રાજ્યમાં તેનો વ્યાપ વધારવામાં આવે. સમાજમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો એક ચિંતાનો વિષય બની ગયો છે, જેના કારણે જો મહિલાઓને આ તમામ બાબતો અંગે માહિતગાર કરવામાં આવે તો મહિલાઓ પર વધી રહેલા અત્યાચારનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. પારડી તાલુકામાં કાનૂની સેવા સમિતિ દ્વારા પારડી કોર્ટ ખાતે સામાન્ય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર ન્યાયાધીશ CK પીપલિયાના નેજા હેઠળ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. પારડી સિવિલ કોર્ટમાં 3 ન્યાયાધીશોના ખંડમાં રવિવારના રોજ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિનિયર ન્યાયાધીશ CK પીપલિયા, પઠાણ સાહેબ અને DM ચાંપાનેરિયાની સમક્ષ ભરણપોષણ, ચેક બાઉન્સ સહિતના કેસો મૂકવામાં આવ્યા હતા. 3 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા લોક અદાલતમાં ઘણા ખરા કેસોમાં સમાધાન કરાવી કેસની પટાવટ કરી દેવામાં આવી હતી. અમારા પાર્ટી કોર્ટમાં જે આજે લોક અદાલત હતી એમાં હું પણ વકીલ તરીકે તો મારા બી ઘણા કેસો હતા. સામેવાળા વકીલના આપણે રોજની મિસ્ટેક હતા. હવે એમાં જે ખોરાકી કેસ હતો એમાં અમારા બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું. એમાં ઘણી મહેનત કરવા પડી પક્ષકારોને સમજવા માટે અને એમને સમજાવવાની કોશિશ બી ઘણી કરી હતી. એમાં અમે સફળ બી થયા છીએ. સમાધાન એવી રીતે થયું કે ભાઈ બંને પક્ષકારો સારી રીતે રહેવાનું, એકબીજા સાથે કોઈપણ જાતનો માનસિક ત્રાસ નહીં આપવાનો અરજદારને. સામેવાળા બી રાજી ખુશી કે આજે કોઈ લખીને આપ્યું છે કોર્ટમાં કે ભાઈ હું એને સારી રીતે રાખા અને હવે પછીથી કોર્ટના પગથિયા નહીં ચડાવી ખાતરી બી આપી છે અરજદારોને સામેવાળે અને સુખદ એનો અંત આવ્યો છે.
પારડીમાં કાનૂની સેવા સમિતિના લોક અદાલતના આ કાર્યક્રમથી ઘણા સમયથી કોર્ટના ધક્કા ખાઈ રહેલા લોકોના કેસોનો સરળતાથી સમાન થઈ જતા તેમણે હાશકારો અનુભવ્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી. જેતપુરમાં જાહેર રોડ પર ભરડિયા માલિક દ્વારા રસ્તા પર વાહન વ્યવહાર થંભાવી દે બ્લાસ્ટ કરી તમામ નીતિ નિયમોને નેવે મૂકી રહ્યો છે, જેથી ભરડિયા માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જેતપુરના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી. જેતપુરના અમરાવર ગામે જાહેર રસ્તા પર જ ભરડિયા માલિક દ્વારા વાહન વ્યવહાર થંભાવી દે બ્લાસ્ટ કરવામાં આવે છે. જો કે નીતિ નિયમો મુજબ ભરડિયાના માલિકને જાહેર રોડથી 15 ફૂટના વિસ્તારમાં સરકાર દ્વારા બ્લાસ્ટ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી, જેથી જેતપુરના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને આવેદન આપી સમગ્ર ઘટનાની તપાસ કરવા માંગણી કરી છે. તેમજ સમગ્ર પ્રકરણમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનો સામે આવી રહ્યો છે, જેથી ભરડિયાની તાત્કાલિક તપાસ કરાવી જો કસૂરવાર ઠરે તો તેની સામે કાયદેસરના પગલાં લેવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના 6થા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી હતી, જેમાં માથાના ભાગે તેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ટીબીની બીમારીથી પીડાતો કતાર ગામનો આ યુવાન તબિયત વધુ બગડતા શુક્રવારે સ્મીમેરમાં દાખલ થયો હતો. કતારગામ વિસ્તારમાં રહેતો આ યુવક છેલ્લા ઘણા સમયથી ટીબીની સારવાર ચાલી રહી હતી, જેને શુક્રવારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શનિવારે રાત્રે 6થા માળેથી કૂદી તેને આપઘાત કરી લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોટાલાવાડી કતારગામ ટેનામેન્ટમાં રહેતો પરેશભાઈ વસરામભાઈ વાઢેલની ઉંમર 30 વર્ષ છે, જે ટીબીની બીમારી હોવાથી તેને સારવાર ઘણા સમયથી ચાલી રહી હતી. તબિયત ખરાબ થતાં તેને શુક્રવારે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શનિવારે રાત્રે 6થા માળના વોર્ડમાંથી બહાર નીકળી તેણે ગેલેરીમાંથી કૂદીને આપઘાત કર્યો હતો. નીચે પટકાતા લોકો એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે તેને લઈ ગયા હતા, પરંતુ માથાના ભાગે થયેલી ગંભીર ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ વરસાદની ધીમી ગતિએ આગમન થયું હતું, જોકે ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે, જેના લીધે એક તરફ ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો બીજી બાજુ શહેરમાં 21 કિલોમીટરની ઝડપથી ફૂંકાતા પવનના ધૂળની ડમરી ઉડવાને કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. વરસાદી ઝાપટા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને બપોરના સમયે ફૂંકાતા ઠંડા પવનને કારણે શહેરીજનોએ દજાડી દેતી ગરમીથી રાહત મળી છે. રવિવારે શહેરમાં 21 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાતા વરાછાના માનગઢ ચોક અને બમરોલી કોમર્સ સર્કલ પાસે ઝાડ પડ્યાના બનાવો બન્યા હતા, તો બીજી બાજુ પવનની સાથે ઉડતી ધૂળ અને ડમરીને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઝડપી ગતિએ ફૂંકાતા પવનને લીધે વાહન ચાલકોએ પણ ભારે હાલાકી પડી હતી, તો બીજી બાજુ વરસાદના વિરામને પગલે ધરતીપુત્રો પણ દુવિધામાં મુકાયા છે અને પાકને નુકસાન ન થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય જનજીવન પર એની અસર પડશે. શાકભાજીને એ બધું જે નુકસાન થાય છે એના કારણે મતલબ જે સામાન્ય ઘરની શાકભાજી છે તેની અંદર મતલબ ભાવ વધારો આવશે, તો સામાન્ય જનજીવન છે એને મોંઘવારી ઘણી નડશે એની અંદર. જે હવે બ્રિજ ઉપર ટુ વ્હીલર ચાલકોને જે પવન આવે છે એનાથી શું અસર પડી શકે છે? એ પવન માટે ઘણી વખત તો એવું પણ થાય છે કે બ્રિજ ઉપર અહીંયાથી તમને દેખાય છે પેલો બ્રિજ, તો ઘણી વખત ઉતરતી વખતે એક ગાડીની ફેલ થાય છે, એની પાછળ એક ગાડીની બ્રેક ફેલ થાય તો એની પાછળ 3-4 ગાડી એક સાથે અથડાઈ જાય છે. એટલે પવનની અંદર ઘણી વખત એક ટુ વ્હીલરનું કંટ્રોલિંગ ના થાય તો એ પડી જાય, તેની પાછળ બીજું કોઈનું કોઈ વાહન આવે છે, એના માટે અકસ્માત મોટો થવાની શક્યતા રહે છે એની અંદર. જોકે વરસાદના વિરામ બાદ તેજ ગતિથી ફૂંકાતા પવનોને લીધે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે, તો ધરતીપુત્રો દુવિધામાં મુકાયા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વરસાદના પહેલા ઝાપટા બાદ જ શહેરમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. જોકે આ બધા પરથી મનપાએ બોધ લીધો હોય તેમ લાગી રહ્યું નથી, કારણ કે હજી સુધી પ્રી મોન્સૂન કામગીરીને વેગ આપવામાં નથી આવી રહ્યો. સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીના કારણે હાલ સમગ્ર સુરત શહેર પરેશાન છે. વરસાદના પહેલા ઝાપટા બાદ જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા અને શહેરના ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી હતી. જોકે તેમ છતાં પણ હજી સુધી મનપાના 800 અધિકારીઓએ બોધપાઠ ન લીધો હોય તેવું લાગી રહ્યું છે અને શહેરના ઘણા ખરા વિસ્તારોમાં હજી પણ પાલિકાએ કામગીરી શરૂ કરી નથી.
ત્યારે શહેરમાં કેટલાક સ્લમ વિસ્તારોમાં વરસાદના પહેલા ઝાપટા બાદ જ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોના અવરજવરના રસ્તાઓ પણ બંધ થઈ ગયો હતો। જોકે તેમ છતાં પણ હજી સુધી પાલિકા દ્વારા આ વિસ્તારોમાં સાફ સફાઈ કે પ્રી મોન્सून કામગીરીને વેગ અપાયો નથી। हमको तकलीफ है, 15 दिन से खाड़े खोद के गए, अभी तक कोई आया ही नहीं। खाड़े मुंज के बुजुर्ग लोग जाते आते गिरते, गंदा पानी आता, बहुत तकलीफ है हमारे को चलते फिरते। वो कम से कम 15-20 दिन हो गए, कोई नहीं आ रहा, कोई देख नहीं रहा, कोई झाँक नहीं रहा इधर। हमने लालका पठान को उनको बोला, हमारे कोऑपरेटर को, तो उन्होंने लाए थे, उन्होंने थोड़ा बना के गए, आधा छोड़ के चल गए। वार्ड नंबर 26 उमरवाड़ा जूना डिपो चिमनी टेकड़ा विस्तार के अंदर इतनी बरसात का मौसम चालू हो चुका है, लेकिन विस्तार के अंदर जगह जगह खाड़े पड़े हुए हैं और ड्रेनेज लाइन की समस्या। ये घोड़ा गाड़ी पास से लेकर तक गौसा मस्जिद तक 365 दिन गटर का पानी बह रहा है। कोई सुविधा गरीबों को यहाँ पर मिल नहीं रही है। अधिकारी ऐसे जाड़ी चमड़ी के हो गए, बार बार रजूआत करने के बावजूद भी कोई भी अधिकारी यहाँ फड़क नहीं रहा है और गरीबों के काम हो नहीं रहे इधर। ये अब जहाँ खड़े रहे, यहाँ देखे अपने, ये कम से कम 15 से 20 दिन से यहाँ पर खाड़े पड़े हुए थे। यहाँ पानी की लाइन टूट चुकी थी और पानी की लाइन टूटने के बाद बहुत बड़ा खाड़ा पड़ा था। बार बार रजूआत करने के बाद कम से 10 दिन से यहाँ पर खाली मटेरियल डाल के चले गए हैं, लेकिन उसके ऊपर डांबर डालने का इनको अभी तक समय मिल नहीं रहा है। ये तो यहाँ की बात है। उमरवाड़ा टेनामीन की मैं बात करना चाहूँ आपको, तो वहाँ पर इतनी गंदगी है कि वहाँ पर भी बेचारे जमाती मस्जिद तक जाने के लिए लोग नमाज वाले अपने पैर के कपड़े उठाकर जाते हैं। उनका वो गंदे पानी की वजह से उनका वज़ू भी टूट जाता है। समस्या सिर्फ गंदे पानी की नहीं है, समस्या एक गरीब वर्ग विस्तार के अंदर रहता है, उनको बेचारों को लाभ कोई बात का मिलता नहीं है। हाँ, वेरा है, तात्कालिक वेरा भरने के लिए जब आते हैं तो वो बड़ी बड़ी लोगों को लेकर ताले मार देंगे, ये करेंगे वो करके लोगों को परेशान करके वेरा लेके जाते। लेकिन वेरा तो लेते, लेकिन उनको गरीबों को सुविधा कुछ नहीं मिलती है। ત્યારે હંમેશા પાણી વહી ગયા બાદ પાર બાંધવા નીકળતા પાલિકાના આળસુ અધિકારીઓ પર પાલિકાના દાસ લાલાક કરે તેવી તાકીદે જરૂર છે। કેમેરામેન મુન્ના વલવારી સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત। ઇસ્કોન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ 29 રોજ રવિવારના દિવસે કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ઇસ્કોન સંસ્થા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રથયાત્રાના આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન સંસ્થા જહાંગીરપુરા હરે કૃષ્ણ મંદિર તરફથી અષાઢી બીજની દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તારીખ 29મીના રવિવારના રોજ જગન્નાથ, બલદેવ અને સુભદ્રાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરત રેલવે સ્ટેશનથી બપોરના 2.5 કલાકે નીકળશે। આ રથયાત્રાની શરૂઆત સાંસદ CR પાટીલ, રાજ્ય કક્ષાના પ્રધાન વસુ ત્રિવેદી અને સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના રથ ખેંચીને કરશે। આવતા રવિવારે તારીખ 29મી જૂને બપોરે 2:30 વાગે સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન જહાંગીરપુરાના મંદિરમાં રથયાત્રા આવશે અને એ આ 22મી રથયાત્રા ઇસ્કોન દ્વારા ઉજવાઈ રહી છે। સળંગ 22મી રથયાત્રા। આ રથયાત્રામાં ગયા વર્ષે ઓછામાં ઓછા 1 લાખ લોકો જોડાયા હતા। આ વર્ષે પણ એટલા જ જોડાશે, વધારે જોડાય। તો ગયા વર્ષે ધોધમાર વરસાદ હોવા છતાં 6 કલાક વરસાદ હોવા છતાં માણસોએ લાખોની સંખ્યામાં ભાગ લીધો હતો, એટલે આ વર્ષે પણ અમને આશા છે કે લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે। નવીનતામાં આ વર્ષે ભગવાનની લીલાઓના પ્રદર્શનના ડાયરામાં મૂર્તિઓ ટ્રક ઉપર બેસાડીને ગોઠવવામાં આવશે। એવી 3-4 મૂર્તિઓ રામ દરબાર, કાલિયા કૃષ્ણ, જશોદા માતા કૃષ્ણને બાંધે છે, દામોદર કૃષ્ણ, એવા જે પ્રદર્શન છે એ મૂકવામાં આવશે। તદુપરાંત જે ભરતનાટ્યમ ડાન્સિંગ કરતા ભક્તો છે એ ટ્રક ઉપર નાચતા નાચતા આખી રથયાત્રામાં ભાગ લેશે। આ યાત્રામાં મોટી સંખ્યામાં દેશ વિદેશના અને સુરત શહેરના ભાવિ ભક્તો હાજર રહેશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।
છોટાઉદેપુરના કોલી ગામે જિલ્લા એલસીબી અને રંગપુર પોલીસે છાપો મારીને ₹55 લાખનો દારૂ ઝડપી પાડીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. છોટા ઉદેપુર મધ્યપ્રદેશની સરહદે આવેલું છે, જેનો લાભ ઉઠાવીને આ વિસ્તારોમાં મોટા પ્રમાણે દારૂની રેલમછેલ થાય છે અને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં છોટા ઉદેપુરમાં દારૂ ઘુસાડવામાં આવે છે. ત્યારે એલસીબી પોલીસ અને રંગપુર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કોલી ગામે છાપો માર્યો હતો અને કુખ્યાત બુટલેગર શંકર નાયક અને બાબુ નાયકના ત્યાંથી ₹55 લાખની મત્તાનો દારૂ ઝડપી પાડ્યો હતો. પીએસઆઈ શ્રી એસએલ ગામેથી નાઓને બાતમી મળેલ કે તેઓના અંબાલા ઉપીના કોલી ગામ ખાતે બાબુભાઈ મનજીભાઈ નાયક તથા શંકરભાઈ ગોળિયાભાઈ નાયકના મકાનમાં દારૂ ઇંગ્લિશ દારૂ ઉતરેલ છે. તેના આધારે એલસીબી ટીમ, એસડીપીઓ તથા સ્થાનિક પોલીસની મદદથી અને સ્થાનિક સીપીઆઈ શ્રીની હાજરીથી તમામ અધિકારીઓશ્રીએ સંયુક્ત ઓપરેશન કરેલ અને રેડમાં કુલ 1913 બોમ્બે વિસ્કીની પેટી મળેલ છે, જેમાં કુલ 51,824 બોટલ મળેલ છે અને આ બોટલની કિંમત આશરે મુદ્દામાલની કિંમત ₹55,09,440 થવા જાય છે. આ બંને બાબુભાઈ નાયક તથા શંકરભાઈ નાયકને જેમણે ઇંગ્લિશ દારૂનો માલ સપ્લાય કરેલ છે તેઓ ગોવિંદ નજરુ રાઠવા, હસન નજરુ રાઠવા તથા ગોવિંદ નજરુ રાઠવા નાઓ છે, જેઓ તમામ ઘોઘાદેવના વતની છે. આરોપી સાહેબ કોઈ પકડાયેલો? હા, ફિલહાલ આરોપીઓ અત્યારે પકડાયેલ નથી અને આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. જો કે પોલીસના છાપાની ગંધ આવી જતા બંને બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેથી હાલ તો પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. પોરબંદર સાયન્સ કોલેજમાં પ્રોફેસરોની સંખ્યા ઓછી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સરકાર શાળા પ્રવેશોત્સવ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. જોકે પ્રોફેસરની આ સ્ટાફની અછતના કારણે 400 જેટલા વિદ્યાર્થીઓએ એક જ હોલમાં બેસીને પ્રોફેસર પાસેથી જ્ઞાન લેવાનો વારો આવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ પાછળ અઢળક ખર્ચ કરી રહી છે અને શિક્ષણને લઈને મોટા બણગાઓ ફૂંકી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લાની એકમાત્ર એમડી સાયન્સ કોલેજમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રોફેસરની જગ્યા ખાલી હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. એટલું જ નહીં, પ્રોફેસરની ઘટ હોવાના કારણે કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભારતીય બેઠકમાં બેસીને અભ્યાસ કરવો પડે છે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં જે રીતે બાળકો જમીન ઉપર બેસી પલાઠી વાળીને અભ્યાસ કરતા હોય, આવી સ્થિતિ પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં જોવા મળી રહી છે. પોરબંદર ખાતે આવેલી એમડી સાયન્સ કોલેજમાં છેલ્લા 2 દાયકાથી વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે જે પ્રોફેસરોની નિમણૂક થવી જોઈએ તે છેલ્લા 2 દાયકાથી થયેલ નથી અને ત્યાંના પ્રિન્સિપાલ પણ એની પોસ્ટ પણ ખાલી છે અને ઇન્ચાર્જ તરીકે પ્રોફેસરને પ્રિન્સિપાલનો દરજ્જો આપવામાં આવેલ છે. અને જો આ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની કારકિર્દી પાછળ અસલા ખર્ચાઓ કરે છે અને દાયકાઓ કરે છે અને શાળા પ્રવેશો જેવા કાર્યક્રમો આપે છે, તેના કરતાં આ એમડી સાયન્સ કોલેજ ખાતેના વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર સરખી રીતે થાય અને તેને કારકિર્દીને ઉજળી તકો મળી રહે તે માટે પ્રોફેસરોની ખાલી પડતી સંખ્યા વહેલી તકે નિમણૂક કરે તેવી નમ્ર અપીલ છે અને જો આ કરવામાં નહીં આવે તો એને દ્વારા ટૂંક સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. એમડી સાયન્સ કોલેજની અંદર અધ્યાપકોની ઘટ છે. અત્યારે અધ્યાપકો એના કરતાં બમણા અધ્યાપકો છે આ કોલેજની અંદર ઘટે છે. એટલે જ બિન શૈક્ષણિક કર્મચારીઓની ઘટ છે. છતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય, એટલા માટે આ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ હેતુથી તમામ વિદ્યાર્થીઓને કોઈ એક જ જગ્યા ઉપર ભેગા કરી અને અમે શિક્ષણ આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અમારી પાસે કોઈ પણ પ્રકારના વર્ગખંડોની કમી નથી, પણ શિક્ષકોના અભાવે અમારે ના છૂટકે આ કાર્ય કરવું પડે છે. આ સાયન્સના વિદ્યાર્થીઓ એક હોલમાં બેસીને ભારતીય બેઠક મુજબ પલાઠી વાળીને અભ્યાસ કરે છે. તેનું કારણ એ છે કે આ કોલેજમાં 8 જેટલા પ્રોફેસરોની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું મુશ્કેલ બને છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે કોલેજના સંચાલકોએ એક જ હોલમાં SY BScના વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ હોવાના કારણે હોલમાં બેન્ચની વ્યવસ્થા કરાવી શકાય તેમ ન હોય, આથી વિદ્યાર્થીઓને નીચે બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. અત્યારે એમડી સાયન્સ કોલેજમાં SY BScમાં અભ્યાસ કરું છું. અત્યારે અમારી કોલેજમાં પ્રોફેસર
એટલી અછત છે કે અમારે લોકોને ક્લાસ વાઇઝ અભ્યાસ કરાવી શકતો નથી. આખા ક્લાસમાં 400 થી 500 જેટલા વિદ્યાર્થીઓની અત્યારે છે, તો અમારે લોકોને નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. અત્યારે પાઠશાળાની નીચે અમે નીચે બેસીને અભ્યાસ કરીએ છીએ, જે અમને સાયન્સ એક તો અઘરો વિષય છે, જે અમે નીચે બેસીને જરાય અભ્યાસ કરી શકતા નથી. અત્યારે ક્લાસમાં માઇકમાં ભણાય છે ત્યારે અમને લોકોને સરખી રીતના ભણી શકે છે, પણ નીચે બેસીને રોજ અમારે ભણવું પડે છે. અમને પ્રોબ્લેમ થાય છે. ક્લાસમાં અત્યારે એટલી પણ વ્યવસ્થા નથી કે અમને બેન્ચીસમાં બેસાડી શકીએ, અને અમારે સેન્ટ્રલ હોલમાં બેસીને અત્યારે ભણવું પડશે. જો અત્યારે સારા પ્રોફેસરની નિમણૂક થાય તો તેઓ અમને ક્લાસ વાઇઝ અભ્યાસ કરાવી શકે છે, જેથી અમે અમારું શિક્ષણ સારી રીતના પૂરું કરી શકીએ. હું એમડી સાયન્સ કોલેજનો અભ્યાસ કરું છું અને 3rd સેમમાં ભણું છું, અને અમે 3rd સેમમાં નીચે બેસીને જ ભણીએ છીએ હોલમાં, પણ અમને પ્રાથમિક શાળા જેવું લાગે છે. એમડી સાયન્સ કોલેજમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ મળી કુલ 8 જેટલા પ્રોફેસરોની જગ્યા ખાલી પડી હોવાના કારણે વિદ્યાર્થીઓએ એક જ હોલમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, SN ન્યૂઝ, પોરબંદર. શહેરમાં પાર્લે પોઈન્ટ ફ્લાયઓવરની દુર્ઘટના અને વિવાદાસ્પદ કામગીરીને પગલે ડિસમિસ કરાયેલા ચીફ ઓફિસર પંકજ પટેલ અંગે આખરી નિર્ણય સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં 30મી જૂને થશે. શહેર પ્રમુખ પૂર્ણેશ મોદીના ખાસ માણસ ગણાતા એવા પંકજ પટેલને ડિસમિસ કરવાની દરખાસ્ત મંજૂર થશે કે કેમ તેની પર સૌની નજર છે. સુરત મહાનગરપાલિકાની જૂન મહિનાની સામાન્ય સભા 30મી તારીખે યોજાશે. આ સામાન્ય સભામાં વિવિધ પ્રકારના 259 જેટલા કામો રજૂ કરાશે. આ કામોમાં મુખ્ય પાલિકાના ચીફ ઓફિસર પંકજ પટેલને ડિસમિસ કરવાની દરખાસ્તના મુદ્દે સામાન્ય સભા ગાજવાની સંભાવના છે. તેની સાથે પાલિકાના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ પંકજ પટેલ શહેર પક્ષ પ્રમુખ પૂર્ણેશ મોદીના નજીકના મનાય છે. હાલમાં શહેર પ્રમુખ ઇઝરાયલની મુલાકાતે હોવાથી પંકજ પટેલ ડિસમિસ થયા છે. તેની સાથે તેમને ડિસમિસ કરવાના પદાધિકારીઓના નિર્ણયને પાલિકાના બાકી કોર્પોરેટરો સામાન્ય સભામાં કેટલા સાથ આપે તેના પર નિર્ભર છે. હાલમાં તો શહેરમાં બનેલી દુર્ઘટનાઓ અંગે પાલિકાના કોર્પોરેટરો પદાધિકારીઓની સાથે છે. આ ઉપરાંત સામાન્ય સભામાં મોટા ભાગના કામ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રસ્તા અને ગટરના કામોના અંદાજો ખાસ મુકાયા છે. તેની સાથે આવવામાં સુએઝ પમ્પિંગ સ્ટેશન, ડુમ્મસમાં રિક્રિએશન માટે જગ્યા, કિલ્લામાં અને વિવેકાનંદ પુલ પાસે ફૂડ સ્ટોલની ફાળવણી અને એક્વેરિયમમાં પ્રવેશ ફીના ધોરણમાં ફેરફાર અને વીજ કંપનીના જગ્યા ફાળવવાના કામોની દરખાસ્તો પર ચર્ચા કરાશે. બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, સુરત. ગુજરાત સરકાર દ્વારા સરકારી સ્કૂલોમાં બાળકો વધારેમાં વધારે પ્રવેશ મેળવે તે હેતુસર શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતભરમાં યોજવામાં આવી રહ્યો છે. જોકે જૂનાગઢના દેવડી ગામે શાળા પ્રવેશોત્સવના ધજાગરા ઉડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દેવડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં માત્ર 4 જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કહેવાય છે કે ગુજરાત સરકાર શિક્ષણને લઈને ખૂબ જ ગંભીર છે અને ગુજરાતના પૂર્વ CM નરેન્દ્ર મોદીએ બાળકોને શાળા પ્રવેશ કરાવવા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને આ પ્રણાલી મુજબ હાલમાં આ વર્ષે પણ રાજ્યના મુખ્યમંત્રી આનંદી પટેલ શાળા પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે. પરંતુ આપને એ જાણીને નવાઈ લાગશે કે રાજ્ય સરકારના પ્રવેશોત્સવનો ફિયાસ્કો થઈ રહ્યો છે. જી હા, કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામની કુમાર પ્રાથમિક શાળાના આ દ્રશ્યો છે, જેમાં માત્ર 3 વિદ્યાર્થીઓને શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. કારણ કે 12,000ની વસ્તી ધરાવતા આ ગામમાંથી ધોરણ 1માં માત્ર 4 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવતા શિક્ષકગણ પણ મુશ્કેલીમાં મુકાયો છે. નવું એડમિશન જો બાળકોનું સર્વે મુજબ અમે જે ઘરે જઈને સર્વે કર્યું છે, બરાબર, આંગણવાડી બહેનોની મદદ લીધી છે, બરાબર, એ મુજબ જે 23 બાળકો પ્રવેશપાત્ર બાળકો જે 5 વર્ષ પૂર્ણ કરતા, એમાં 21 બાળકો 5 વર્ષ પૂર્ણ કરતાનું સર્વે કર્યું છે. અમે 5 વર્ષ પૂર્ણ કરે છે 1/6/2000ની સ્થિતિએ, બરાબર. બાકીના 2 બાળકો છે એ 2/6 થી 31/8/2014ની વચ્ચે, બરાબર, પ્રવેશપાત્ર છે. એટલે જે સરકારના જે પરિપત્ર મુજબ કુલ 21 બાળકો 5 વર્ષ પૂર્ણ કરતા કુમારો, કન્યાઓને, એમાંથી 4 બાળકોએ પ્રવાસ લીધો છે. સમજી લો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણવાનો આગ્રહ રાખવો, વાલીઓ એમ સમજે છે કે ત્યાં સારું શિક્ષણ મળે, હકીકતમાં સારું શિક્ષણ નથી. આ વખતે અમારી સ્કૂલમાં 15 એડમિશન થયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણતા 15 એડમિશન અહીંયા પ્રવેશ મેળવ્યો છે 2 થી 8ની અંદર. અને એ કેવા છે એ અમે જોયું છે, વાલીઓને બતાવ્યું છે.
બે વખત ગામમાં સર્વે કર્યું છે, એક વખત નહીં, ઘરે ઘરે જોઈને, બરાબર. હું ને મારે સાથે બેઠેલો સ્ટાફ બે વખત ગયા છે. એક વેકેશન 27/5 ફરી એક વખત ગયા છે કે ભાઈ તમે ફરી પ્રવેશ આમાં અમારી સ્કૂલમાં લો. બધાએ આશ્વાસન આપ્યું અને એનો રિઝલ્ટ મેળવ્યું છે. 2 થી 8ની અંદર જે બાળકો આવ્યા છે, 15 બાળકો. પણ આ પહેલા ધોરણની એક પરિબળ, મુખ્ય પરિબળ છે કે વસ્તી અંકુશ, જન્મદર ઓછો, બરાબર, કુમારોનો, ઇંગ્લિશ માધ્યમ છે, ગુજરાતી માધ્યમ છે, ફાઇનાન્સ છે, એમાં મા બાપને ભણાવવાનો આગ્રહ, અને સરકારી સ્કૂલોમાં જે નિયમો છે એ પ્રાઇવેટ સ્કૂલોવાળાને કોઈ નિયમ એ પાડતા નથી. દેવડી પે સેન્ટર શાળાના આચાર્યના જણાવ્યા મુજબ 12,000ની વસ્તી ધરાવતા દેવડી ગામના કુલ 23 કુમારોએ ધોરણ 1માં પ્રવેશ મેળવવાનો હતો, જેથી તેઓના ઘરે જઈ તેઓના માતા પિતાને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા સમજાવાયા હતા. જોકે માત્ર 4 જ વિદ્યાર્થીઓને તેમના માતા પિતાએ સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. બાકીના 19 વિદ્યાર્થીઓનો ખાનગી શાળાઓ તેમજ ઇંગ્લિશ મીડિયમ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પ્રિન્સિપલના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓના વાલીઓ તેમના બાળકોને સરકારી શાળાના બદલે ખાનગી અને ઇંગ્લિશ મીડિયમ શાળાઓમાં ભણાવવાનો વધારે આગ્રહ રાખે છે. અમારા સર્વેના આધારે અમે જે 5 વર્ષ સુધીના દાખલ થવા પાત્ર બાળકોનો સર્વે કર્યો એના અનુસાર અમારે 99% નામાંકન છે એ અમારી શાળાની અંદર છે એ આજ સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. ફક્ત 1% વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર એડમિશન લીધું છે. છોકરાઓમાં આ ખાસ કરીને અત્યારે વાલીઓમાં એક પ્રકારનો ટ્રેન્ડ છે કે અમે અંગ્રેજી મીડિયમમાં ભણાવીએ અથવા તો ખાનગી પ્રાથમિક શાળાની અંદર છોકરાને ભણાવીએ. છોકરીઓને અહીંયા સરકારી સ્કૂલમાં અમારે પ્રજ્ઞા પ્રોજેક્ટ આવ્યા પછી પુષ્કળ એડમિશન છે એ આજે લેવાઈ રહ્યો છે. જો કે દીકરીઓ અને દીકરાઓ વચ્ચે આજે પણ ભેદભાવ રાખવામાં આવતો હોય તેમ સરકારી કુમાર શાળામાં ધોરણ 1માં માત્ર 4 જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે, તો બીજી તરફ આ જ ગામની સરકારી કન્યા શાળામાં 22 વિદ્યાર્થીનીઓએ ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો છે. દેવડી ગામની 5 વર્ષની 23 બાળકીઓ પૈકી 22 બાળકોએ સરકારી કન્યા શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે એક જ બાળક ખાનગી શાળામાં એડમિશન લીધું છે. જેના પરથી એકવાર જરૂર ફલિત થાય છે કે માતા પિતા આજે પણ દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખે છે. ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના ગામોમાં સરકારી શાળાઓમાં છેલ્લા 3 વર્ષથી ધોરણ 1ના એડમિશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા શિક્ષકો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. દિનેશ ગાંબાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. શનિવારની મોડી રાત્રિએ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઓ અનુભવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભરૂચમાં કેન્દ્રબિંદુ ધરાવતા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ નજીકની ભૂકંપ ફોલ્ટ લાઇન ઉપર 3.6 રિએક્ટર સ્કેલના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ઉચાટ ફેલાયો હતો. ખાસ કરીને સુરતના હાઈરાઇઝ બિલ્ડિંગ ધરાવતા વિસ્તારોમાં ભૂકંપની વાત ઉડતા જ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. સુરત શહેરમાં ભૂકંપના હળવા આંચકા અંગે સત્તાવાર વિગતો જાણવા મળી નથી, પરંતુ જિલ્લા કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ આ અંગેનો કોલ મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પાસે સુરત જિલ્લાની વિગતો મંગાવી હતી. જોકે ભૂકંપના આંચકા કરતા વોટ્સઅપ કે મોબાઈલ એપ્લિકેશનને લઈને લોકોમાં ભારે ઉત્પાત ફેલાયો હતો. સુરત જિલ્લામાં પણ માંગરોળ સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, જેને લીધે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સરથાણાના સરદાર રો હાઉસમાં જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં અજાણ્યા ચોર ઇસમોએ ₹19,000ની મત્તાની સિમેન્ટની ગુણોની ચોરી કરી હતી, જેના પગલે સરથાણા પોલીસ મથકમાં આ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. AK રોડ સ્થિત યોગેશ્વર સોસાયટીમાં રહેતા સુરેશ રાયાણીનું સરદાર રો હાઉસ ખાતે અન્ય એક મકાન આવેલ હોય ત્યાં બાંધકામની કામગીરી ચાલી રહી છે, જેની માટે તેમણે 33 જેટલી સિમેન્ટની ગુણો મંગાવી હતી. જોકે રાત્રિના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાના કારણે અજાણ્યા ચોરી સમયે આ તકનો લાભ ઉઠાવ્યો હતો અને સ્થળ પરથી ₹19,000ની મત્તાની સિમેન્ટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સુરેશ રાયાણીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર.
પૂર્ણાની કિશોરીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ. અંકલેશ્વર જીઆઈડીસીની જંતુનાશક કંપનીમાં કામ કરતા બાળ મજૂરનું સારવાર બાદ મોત. ભરૂચના હિંગલ્લા જિલ્લામાં વીજળી ગુલની સમસ્યાને લીધે ગ્રામજનોનો વીજ કંપની પર ધામો. સ્મીમરના 6થા માળેથી જંપલાવી યુવાને આપઘાત કર્યો. અને પારડી તાલુકામાં કાનૂની સેવા સમિતિના નેજા હેઠળ લોક અદાલતનું આયોજન કરાયું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.